તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વાત કરીએ અમદાવાદની બજારોમાં ધૂળેટીની ખરીદીની ધૂમ જોવા મળી રહી છે। લાલ દરવાજા ખાતે માનું મહેરામણ ઉમટ્યું છે। તો હોળી ધૂળેટીના તહેવારને લઈને લોકોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। અવનવા પ્રકારની પિચકારીઓ આકર્ષણનું કેન્દ્ર બની છે। લોકોમાં કેમિકલને બદલે હર્બલ કલરની પણ માંગ જોવા મળી રહી છે। તો ધૂળેટીના તહેવારની ખરીદીની ધૂમ જોવા મળી રહી છે, જેમાં બજારમાં હોળીના તહેવારને લઈને લોકોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે। બજારમાં અવનવા પ્રકારની પિચકારીઓ ખરીદવા માટે લોકો ઉમટી પડ્યા છે। તો અમદાવાદના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં બજારમાં ગ્રાહકોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે। બજારમાં અવનવા પ્રકારની પિચકારીઓ પણ લાગેલી છે। ધૂળેટીના તહેવારની ખરીદીની ધૂમ હાલ બજારોમાં જોવા મળી રહી છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા સ્મિત લાઈવ જોડાઈ ગયા છે। સ્મિત, હાલ વાત કરીએ કે હોળીના તહેવારને લઈને બજારોમાં હાલ ભીડ જોવા મળી રહી છે, કેવો ઉત્સાહ છે લોકોમાં, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જી આરતી, વાત કરીએ તો હોળીનો જે પર્વ તહેવાર છે ને તેને લઈને અમદાવાદમાં ઠેર ઠેર જગ્યાએ તે રંગો જે છે તે વેચાણ જે વેપારીઓ છે તે કરી રહ્યા છે। આપણે હાલ જે જગ્યાએ ઊભા છીએ તે દિલ્હી દરવાજા છે અને જે રીતના પાછળનું કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવવામાં આવે કે જો વાત કરીએ તો જે દિલ્હી દરવાજા છે અને લાલ દરવાજા છે, આ બી જગ્યાએ વધુમાં ભીડ જોવા મળી રહી છે, જેના કારણે અત્યારે જે રંગો છે, પિચકારીઓ છે, તેની ડિમાન્ડ પણ અત્યારે વધી રહી છે। જે રીતના અહીંયા જે દિલ્હી દરવાજાના જે વેપારીઓ છે તે છેલ્લા 20 થી 30 વર્ષથી અહીંયા જે વેપાર કરી રહ્યા છે અને અહીંયા રંગો જેમ જેમ સિઝન આવે તેમ રંગો પણ હોળીનો જે તહેવાર છે તેમાં અત્યારે રંગોનો બિઝનેસ જે કરીને બેઠા છે અને તેમાં અત્યારે ધંધાનું જે ભાવ વધારો છે તેના કારણે અત્યારે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે અમુક જગ્યાએ જો લાલ દરવાજાની વાત કરીએ તો ત્યાં ભારે ભીડનો ઉમટી હોય તેવું દેખાઈ રહ્યું છે। અને અત્યારે દિલ્હી દરવાજા ખાતે અત્યારે વાત કરીએ તો જે 20 થી 30 વર્ષથી અહીંયા જે વેપાર કરી રહ્યા છે તેમની સાથે વાત કરીશું। વડીલ, તમારું નામ શું છે, તમારો પરિચય અને કેટલા સમયથી અહીંયા ધંધો કરો છો? 20 વર્ષથી ધંધો કરું છું અને અત્યારે જે ગ્રાહકી હોવી જોઈએ એ ગ્રાહકી પાણી બી અત્યારે છે નહીં અને જે ભાવમાં થોડો ઘણો વધારો થયો છે એના ઇફેક્ટમાં ગ્રાહકી પાણી બી ઓછી છે। પિચકારીનો ભાવ વધી રહ્યા છે, રંગોના પણ ભાવ વધી રહ્યા છે। હર્બલ કલર હોય તેમાં અત્યારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। લોકો જે સાદા કલર હોય તે ઉપયોગ કરી રહ્યા છે, કેમિકલવાળા કલર હોય તેને અવોઇડ કરી રહ્યા છે, શું કહેશો? જે કેમિકલવાળા છે એક ગ્રાહક કોઈ લેતું નથી, જે ઓકોળો આપણે હર્બલ ગલવાળા જ નોર્મલી લે છે કે કોઈને નુકસાનકારક થાય નહીં। તમે અહીંયા કેટલા સમયથી ધંધો કરો છો અને અહીંયા અત્યાર સુધીમાં તમારો વેપાર કઈ રીતનો છે? અત્યારે ધંધામાં શું શું ભાવ વધારો થયો છે? ધંધાની અંદર જેમ કે અમુક વેરાયટી જે પ્લાસ્ટિક વગેરેનું એ જે પંપો હોય તેને વધારો થયો પિચકારીની અંદર અને કસ્ટમરને અપ્રોચ આપવા જઈએ તો બી એમને ફાવતું નથી કે રેટ તમારો વધારે છે। જે રીતના એક ઇલેક્ટ્રિક જે પિચકારી હોય છે અને સિલિન્ડર જે આવ્યા હતા તેમાં પણ ભાવ વધારો જોવા મળી રહ્યો છે, શું કહેશો? અત્યારે પબ્લિક જે છે તે અત્યારે ભાવ વધારાના કારણે ક્યાંક ને ક્યાંક અચકાઈ રહી છે। કસ્ટમર અત્યારે ઓફર કરી નહીં શકતો કેમ કે રેટ જ ઉપરથી મોંઘો આવે તો કસ્ટમર ઓફર કરી જ ના શકે। જે રીતના લાલ દરવાજાની વાત કરીએ તો લાલ દરવાજા અત્યારે ભારે ભીડ જોવા મળી રહી છે, ત્યાં પણ અમુકને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે તે લોકો પણ 40 વર્ષથી ત્યાં ધંધા કરી રહ્યા છે, વ્યવસાય કરી રહ્યા છે, તેમની સાથે પણ અત્યારે ભાવ વધારાના કારણે ત્યાં પણ તંગી જોવા મળી રહી છે। અને અત્યારે હોળીના પર્વના તહેવારને લઈને અમુક જે અમદાવાદના એરિયા છે તેની વાત કરીએ તો ત્યાં પણ ભારે ભીડ ઉમટી પડી છે। ત્યાંના જે રહેવાસીઓ છે, અમુક જે વિસ્તાર હોય તેના રહેવાસીઓ છે તે પણ ત્યાં ખરીદવા જઈ રહ્યા છે, પરંતુ અમુક એવી જે જગ્યાઓ છે ત્યાં ખરીદી નથી શકતા, શું કહેશો? કેમ કે રેટ જ એમનો મોંઘો લાગે તો પછી કેમનો ખરીદી શકાય? અત્યારે તમારી સામે છે કે લાઈફ અહીંયા કસ્ટમર આવે છે પણ એમને ભાવ વધારો લાગે એટલે પાછા રિટર્ન જતા રહે। બાળકો છે તે બાળકો પિચકારીઓ જે ઇલેક્ટ્રિક ને જે સિલિન્ડર ઇલેક્ટ્રિક જે આવે છે તેની એક આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, તેની સામે વધારે આકર્ષાય છે, શું કહેશો તેને લઈને? આકર્ષાય કેમ કે ઇલેક્ટ્રિક આઇટમો વધારે ચાલન થઈ રહ્યું છે અને જે આપણે વર્ષોથી ચાલી રહી આઇટમ એ ચાલતી નથી।
જે રીતના અહીંયા જે ધંધા વ્યવસાય કરતા જે લોકો છે, જે 20થી 40 વર્ષથી અહીંયા જે ધંધો કરી રહ્યા છે, તેઓ લોકો અહીંયા જે અત્યારે જે પરસેવો કરી રહ્યા છે, તાપ જે પડી રહ્યો છે, તેઓ અહીંયા ધંધો વ્યવસાય લઈને બેઠા છે. પરંતુ ભાવ વધારો જે 20થી 30% જે થયો છે, પિચકારીની વાત કરીએ તો 10% જે વધારો થયો છે, અને ઇલેક્ટ્રિક જે પિચકારી અને જે સિલિન્ડર છે તેની વાત કરીએ તો તેમાં 20%નો જે વધારો થયો, તેના કારણે અત્યારે બાળકો જે છે તે પાછા પડી રહ્યા છે. જે વાલીઓ હોય તે પણ અત્યારે જે પાછા પડી રહ્યા છે, કારણ કે જે ભાવ વધારો છે તેના કારણે તે અફોર્ડ નથી કરી શકતા, તેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. આરતી જે બિલકુલ સ્મિત, આ વખતેનો વાત કરીએ એટલે કે લોકોમાં કેમિકલને નહીં પરંતુ હર્બલ કલરની ડિમાન્ડ વધારે જોવા મળી રહી છે. તો વેપારીઓ અને ગ્રાહકોમાં કેવી રીતે જાગૃતતા આવી છે તેના અંગે પણ આ પ્રશ્ન છે, કેમ કે જોવા જઈએ તો કેમિકલ કલરનો જે પ્રમાણે વધારે ઉપયોગ થતો હોય, પરંતુ અત્યારે હાલ હર્બલ કલરની ડિમાન્ડ પણ થતી જોવા મળી રહી છે. વાત કરીએ તો જે કેમિકલવાળા જે કલરો હતા, તે કેમિકલવાળા કલરો શરીરને પણ નુકસાન કરતા હતા. કોઈની આંખમાં હોળી રમતી વખતે કલર ગુલાલ જે ઉડાડતી વખતે જે આંખમાં કલર જતો રહેતો હોય છે, અને તે આંખને પણ નુકસાન થતું હોય છે. શરીરની જે ચામડી હોય છે તેના જે કેમિકલવાળા જે કલરો હોય છે તેમાં પણ નુકસાન થતું હોય છે. બોડીને કોઈ પ્રકારનું નુકસાન ન થાય, આગળના ભવિષ્યને વિચારીને અત્યારે જે બાળકોના માતા પિતા છે, બાળકો છે, તે પણ અત્યારે સમજીને જે હર્બલ કલર છે, હું કેમેરામેનને કહીશ કે બતાવવામાં આવે કે જે રીતના અહીંયા કલરો જે ગોઠવવામાં આવે છે, અને કલરો દ્વારા જે અત્યારે જે બાળકો હોય છે તે કલરો જે સાદા અને સિમ્પલ જે કલરો હોય છે, કેમિકલ વગરના કલરો હોય છે, તે અહીંયા મૂકવામાં આવેલા છે, અને તેની ડિમાન્ડ અત્યારે વધી રહી છે. જે રીતના અહીંયા અલગ અલગ પ્રકારની જે પિચકારીઓ પણ ગોઠવવામાં આવી છે, જે રીતના અલગ અલગ જે પિચકારીઓ ગોઠવવામાં આવી છે, પ્લાસ્ટિકની હોય, ઇલેક્ટ્રિક જે હોય, સિલિન્ડર હોય, તે પણ અહીંયા ગોઠવવામાં આવ્યા છે. તેની વાત કરીએ તો જે રીતના અહીંયા જે ધંધા વ્યવસાયવાળા જે લોકો છે તે પણ અહીંયા બેઠા છે, જે વેપારીઓ છે તે પણ અહીંયા બેઠા છે, તેઓ દ્વારા અહીંયા જે કહેવામાં આવી રહ્યું છે કે જે રીતના અહીંયા ભાવ વધારો થયો છે તેના કારણે લોકો ખરીદવામાં અચકાય છે. જી આરતી. બિલકુલ સ્મિત, આ વખતેની વાત કરીએ એટલે કે બજારમાં અવનવા કલર અને પિચકારીઓ પણ જોવા મળી રહી છે. આ વચ્ચે ગ્રાહકો અને વેપારીઓ ભાવ વધારાને લઈને સંતુષ્ટ જોવા મળી રહ્યા છે કે નહીં? જ્યારથી વાત કરીએ તો જે રીતના હું કેમેરામેન કહીશ કે પાછળના દ્રશ્યો બતાવવામાં આવે કે જે રીતના જે ભારે ભીડ છે તે પેલી સાઈડ પણ જોવા મળી રહી છે, પરંતુ જે લોકો અફોર્ડ કરી શકે છે તે પિચકારી ઇલેક્ટ્રિક જે સગડીઓ હોય તે પણ અહીંયા મૂકવામાં આવી રહી છે. જે રીતના તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે હાલ જે દિલ્હી દરવાજાના છે, અને લાલ દરવાજાની વાત કરીએ તો લાલ દરવાજા ખાતે અત્યારે ભારે ભીડ જે ઉમટી પડી છે, અને ત્યાં લોકો ખરીદી તો રહ્યા છે, પરંતુ જે એક સામાન્ય માણસ છે જે ભાવ વધારાના કારણે તે અફોર્ડ નથી કરી શકતું. જે રીતના વેપારીઓ જે છે તે અહીંયા ટેન્શનમાં આવી ગયા છે, તે વિચારવા મજબૂર થઈ ગયા છે, કારણ કે જે રીતના ભાવ વધારો થયો છે ને તેમના બિઝનેસ જે છે તે અત્યારે ઠપ ચાલી રહ્યા છે. અત્યારે જે નાના બાળકો હોય તમે જોઈ શકો છો કે બાળકો છે તે અત્યારે એક બાળક જે જોઈ શકો છો તે કેમિકલના કાને પણ કેમિકલ લાગેલું છે. આનાથી પણ નુકસાનો થઈ શકે છે. બાળકને સમજવું જોઈએ કે આવા રીતના કલર જે કેમિકલવાળા છે તે ના લગાવવા જોઈએ. અત્યારે જે હર્બલ જે કલરો છે તે અહીંયા ટબમાં મૂકેલામાં આવે છે, તે ટબમાં જે અલગ અલગ પ્રકારના જે કલરો મૂકવામાં આવેલા છે તેવું સમજવું જોઈએ, પરંતુ જે લોકો છે તે સમજતા નથી. કેમિકલના કારણે તેમના શરીરને પણ નુકસાન પહોંચી શકે છે. જે રીતના જે હર્બલ કલર છે તેની વાત કરીએ તો જે આ કેમિકલ વગરના જે હર્બલ કલર છે તે ઉપયોગ કરવા જોઈએ. જી આરતી. બિલકુલ સ્મિત, અત્યારે હાલ ગ્રાહકોમાં કેવા પ્રકારના કલરની ડિમાન્ડ વધારે જોવા મળી રહી છે, અને કેવા પ્રકારની પિચકારીઓ અત્યારે હાલ બાળકો આકર્ષિત કરી રહ્યા છે? જે પ્રમાણે બાળકો પહોંચી રહ્યા છે, તમે જણાવી રહ્યા છો કે બાળકો પણ ત્યાં મોજૂદ છે, તો બાળકોમાં અત્યારે હાલ કેવો ઉત્સાહ છે? કેમ કે બજારમાં અવનવી પિચકારીઓ જોવા મળી રહી છે, પરંતુ બીજી તરફ ભાવ વધારો પણ ક્યાંક ને ક્યાંક નડતો હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. જી આરતી, વાત કરીએ તો હાલમાં જે પાછળની સાઈડ જે દુકાનો છે ત્યાં જઈશું. જે રીતના ત્યાં જે સિલિન્ડર જે ઇલેક્ટ્રિક સિલિન્ડર છે અને ઇલેક્ટ્રિક જે પિચકારીઓ છે, જે યુનિક પિચકારીઓ છે તે અત્યારે બાળકોને આકર્ષી રહી છે, અને અત્યારે જે બાળકો જે આકર્ષી રહ્યા છે તેના કારણે ભાવ વધારાના કારણે તેઓ લોકો જે અફોર્ડ નથી કરી શકતા, અને જે માતા પિતા હોય છે તે બાળકોને સમજાવતા હોય છે, પરંતુ જે અત્યારે ભાવ વધારો જે 10 થી 20% થયો છે તેના કારણે અત્યારે જે બજાર છે તે ઠપ જોવા મળી રહ્યું છે. જે રીતના જે વેપારીઓ છે તે ચિંતામાં આવી ગયા છે. જો સિલિન્ડરની વાત કરીએ તો અલગ અલગ પ્રકારના જે અહીંયા કલરો મૂકવામાં આવેલા છે, હર્બલ કલરો, અલગ અલગ પિચકારીઓ હોય તેવા પ્રકારના અહીંયા જે પિચકારીઓ સિલિન્ડર જે મૂકવામાં આવી રહ્યા છે. જે પાકા કલરો હોય તે બાળકો અત્યારે હાલ પણ આપણે થોડા સમય પહેલાં જોયું કે એક બાળક હતું જે ઓઇલ જે કાનમાં જતું રહ્યું હતું, જે કેમિકલ હતું તેના કાનમાં પણ જઈ શકતું હતું, તેને નુકસાન પણ થઈ શકતું હતું. તેના લીધે જે બાળકો છે તે હર્બલ કલર, અને જે માતા પિતાઓ છે તે બાળકને સમજાવીને હર્બલ કલર લેતા હોય છે, જેના કારણે તેમના શરીરને પણ નુકસાન ન થાય. જી આરતી.
બિલકુલ સ્મિત, કેટલી સંખ્યામાં અત્યારે હાલ લોકો ત્યાં ખરીદી કરવા માટે પહોંચી રહ્યા છે? હજુ કાલનો દિવસ જ ફક્ત બાકી છે અને તે બદલ અત્યારે હાલ વેપારીઓમાં હાલ સંતુષ્ટિ જોવા મળી રહી છે કે નહીં? જી આરતી, વાત કરીએ તો વેપારીઓમાં અસંતુષ્ટતા ચોખ્ખી દેખાઈ રહી છે, સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે. કારણ કે જે અહીંયા વેપારીઓ જે ધંધો વ્યવસાય લઈને બેઠા છે, જે 20 થી 30 વર્ષથી અહીંયા બેસે છે અને આજે જે આ વર્ષે જે ભાવ વધારો થયો છે તેના કારણે જે બાળકો હોય છે તે તેમના માતા પિતા પાસે જે નવી જે આકર્ષાય જે વસ્તુઓ હોય છે, જે પિચકારી છે, સિલિન્ડર છે, અન્ય કલરો છે, અલગ અલગ જે પ્લાસ્ટિકની પિચકારીઓ હોય છે જે આકર્ષણનું કેન્દ્ર બની છે અને બાળકો માતા પિતા સામે જીદ કરતા હોય છે કે અમારી જે નવી જે પિચકારીઓ આવી છે તે જોઈતી હોય છે. અને જે નવી જે યુનિક જે પિચકારીઓ હોય છે, ઇલેક્ટ્રિક હોય, સિલિન્ડર હોય, તેની વાત કરીએ તો તેમાં પણ અત્યારે ભાવ વધારાના કારણે તે પરત ફરી જતા હોય છે. પરંતુ જે અચકાતા હોય છે, જે અફોર્ડ નથી કરી શકતા તેની વાત છે. જે પિચકારીઓ છે તમે જો સ્પષ્ટ રૂપે જોઈ શકો છો કે અત્યારે પિચકારીઓ જે છે તે પ્લાસ્ટિકની જોવા મળી રહી છે. અન્ય જે વેપારીઓ છે તે પણ અત્યારે ખાલી બેઠા છે. કોઈ વ્યવસાય કોઈ અત્યારે ગ્રાહક એટલા બધા અહીંયા આવતા નથી. વાત કરીએ તો અત્યારે જે જગ્યાએ દિલ્હી દરવાજે જે આપણે ઊભા છીએ ત્યાંની વાત કરીએ તો ત્યાં અત્યારે હાલ 200થી વધુ લોકો અત્યારે ખરીદી કરી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક વેપારીઓને એવું લાગી રહ્યું છે કે જેવી રીતના આગળના વર્ષમાં જે ધંધો હતો, જે વ્યવસાય હતો તે ક્યાંક ને ક્યાંક ઠપ થઈ રહ્યો છે અને આ વર્ષે ઘણું બધું નુકસાન થઈ શકે છે. જી બિલકુલ સ્મિત, અત્યારે હાલ એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે કે દર વખતે તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવે છે અને આ વખતે જો વાત કરવામાં આવે કે તંત્રે કેવી તૈયારીઓ કરી છે, બજારની અંદર કોઈ પણ કેમિકલ કલર એવો ના આવી જાય જેથી કરીને લોકોને નુકસાન થાય, તેના માટે કેવી ચેકિંગ હાથ ધરવામાં આવી હતી કે પછી હજુ પણ તંત્ર દ્વારા જે પ્રમાણે કામગીરી કરવામાં આવે છે તે ક્યાંક ને ક્યાંક હજી કહી શકાય કે તે એટલું નથી જોવા મળી રહ્યું? જી આરતી, તંત્ર દ્વારા હાલ એવી કોઈ સુરક્ષા જે છે તે ગોઠવવામાં આવી નથી. કારણ કે હજી આપણે થોડા સમય પહેલાં જ જે એક બાળક હતું તેનો જે કલર હતો તે પણ આપણે બ્લેક કલરનો જે કલર હતો, જે ઓઇલ હતું તે પણ જોવા મળી રહ્યું હતું. એક જે કેમિકલ હતું તેઓ દ્વારા એક કલર બનાવવામાં આવે છે. તે કલર જે કાનના બાળકે જે લાગેલો હતો ને તે કાનમાં જે કલર જતો રહે તો તે બાળકને કેટલું નુકસાન પહોંચી શકે છે, તેને જાનહાનિ પણ થઈ શકે છે, તેવી પરિસ્થિતિઓ પણ ઊભી થઈ શકે છે. તંત્ર દ્વારાની વાત કરીએ તો તંત્ર દ્વારા જે છે તે અત્યારે ઊંઘમાં જોવા મળી રહ્યું છે. અત્યારે તમે જોઈ શકો છો કે બજારમાં જે રીતના તમે જોશો કે જે રીતના બજારમાં અત્યારે હાલમાં કોઈ તંત્ર કે પોલીસ કે કોઈ પણ જે ટ્રાફિક જામ થાય છે તેના નિયમોનો પણ ભંગ થઈ રહ્યો છે તેવું પણ જોવા મળી રહ્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે બાળકો છે તે આકર્ષાય છે પિચકારીઓ સામે, જે સિલિન્ડરો સામે. પરંતુ જે ભાવ વધારાના કારણે જે તંત્ર પણ અત્યારે કંઈક ને કંઈક વિચારી રહ્યું છે કે ભાવ વધારો ઓછો થાય તો બાળકો છે તે નાના જે સામાન્ય પરિવારોથી જે લોકો આવે છે તે પણ પિચકારીને તે ખરીદી શકે. જી એક છેલ્લો પ્રશ્ન છે આપને કે તંત્ર દ્વારા અત્યારે હાલ જે પ્રમાણે તૈયારી થતી નથી જોવા મળી, પરંતુ આવનારા દિવસ એટલે કે જે દિવસ છે કાલે તેને લઈને જો વાત કરવામાં આવે કે કાલે ધૂળેટી છે એટલે કે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે તંત્ર કેટલું જાગૃત છે? કેમ કે આપણે જોતા જ ધૂળેટીના દિવસે એવા ઘણી બધી જગ્યાએ એવા બનાવ બનતા હોય છે કે જે ન થવા જોઈએ. જે અર્થે આવતીકાલે ધૂળેટી છે અને ધૂળેટીના પર્વ તહેવારને લઈને પોલીસ તંત્ર દ્વારા અત્યારે જે રીતના જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું ને તે જાહેરનામામાં સ્પષ્ટ રીતે પોલીસ જે પેટ્રોલિંગ છે તે વધારવામાં આવ્યું હતું ને દરેક જે અત્યારે દિલ્હી દરવાજા છે, જમાલપુર છે, નારોલ છે તેવા ઘણા બધા વિસ્તારોના અનેક જે વિસ્તારો છે તેમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે અને કોઈ પણ પ્રકારની જે અનિશ્ચિત ઘટના ન ઘટી જાય તેના માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પરંતુ હાલમાં જે સ્થળે આપણે દિલ્હી દરવાજા ઊભા છીએ તે જગ્યાએ હાલમાં કોઈ ચેકિંગ નથી કરવામાં આવી રહ્યું. કારણ કે આવતીકાલે જે ધૂળેટી છે તેના પર્વ તહેવારને લઈને ક્યાંક ને ક્યાંક પોલીસ જે છે તે પેટ્રોલિંગ કરવા અત્યારે જઈ રહી છે. જી બિલકુલ સ્મિત, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો હાલ વાત કરીએ કે અમદાવાદના બજારોમાં ખૂબ જ ભીડ જોવા મળી રહી છે. બજારમાં અવનવા પિચકારી અને રંગો સાથે લોકો ખરીદી માટે પણ પહોંચી રહ્યા છે, જેમાં બાળકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ વેપારીઓની વાત કરીએ તો ખરીદી ન થતાં વેપારીઓમાં ક્યાંક ને ક્યાંક અસંતુષ્ટિ જોવા મળી રહી છે અને ગ્રાહકોની ભીડ પણ હાલ ભાવ વધારાના કારણે ક્યાંક ને ક્યાંક ઓછી થતી પણ જોવા મળી રહી છે. પરંતુ બજારોમાં અત્યારે હાલ કેમિકલ કલરની જગ્યાએ અત્યારે હર્બલ કલર પણ થતા જોવા મળી રહ્યા છે અને આ વચ્ચે ગ્રાહકોમાં થોડી ભીડ પણ હાલ બજારોમાં જોવા મળી રહી છે.
તો બજારમાં અવનવા પ્રકારની પિચકારીઓ અને આ સાથે જ ધૂળેટીના તહેવારની ખરીદીની ધૂમ પણ બજારમાં જોવા મળી રહી છે.